આ છે રાજકોટનું ઉપલેટા તાલુકાનું મજેઠી ગામ। અહીં ખેડૂતોને વાડીએ જવા માટે વચ્ચે 40 ફૂટ ઊંડો વોકળો નડતરરૂપ હતો। તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ખેડૂતે અનોખો જુગાડ શોધી કાઢ્યો છે। ખેડૂતોએ ખાટલાની લિફ્ટ બનાવી અને તારની મદદથી રોપવેની માફક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગ્યા છે। જોકે આ દેશી જુગાડ જોખમભર્યો જરૂર છે। અહીં કોઝવે બનાવવા માટે ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી। જોકે તેનો ખર્ચ 45 લાખ જેટલો થતો હોવાથી વહીવટી તંત્રના હાથ બંધાયેલા છે, જેથી કોઝવે બનાવવા સમસ્યા દૂર કરવા માટે આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। ત્યારે ઉપલેટા તાલુકાના મજેઠી ગામના ખેડૂત દિલુભાઈ મજેઠિયાએ જણાવ્યા મુજબ અહીં ઊંડો અને મોટો ખાડો આવેલો છે, જ્યાં પાણીનું વહેણ છે। અમારી વાડી ખાડાની પેલે પર આવેલી છે, જેને લીધે અમે અલગ જ પ્રકારનો જુગાડ કર્યો છે। ખાટલામાં બેસી દરરોજ ઘરેથી વાડીએ જઈએ છીએ। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। ઉપલેટા તાલુકાના મજેઠી ગામના સરપંચ ભીમાભાઈ અરસુરભાઈ ચાવડા। અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું હોકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે। અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે, એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં। એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય। અને 2-3 જગ્યાએ લેખિત અમે આપેલ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય શ્રી, આપણા સાંસદશ્રીને બધીને લેખિત પણ આપ્યું છે। એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ બાંધ્યા પછી ઘણી નુકસાન છે, હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે। તો એમને સરકારશ્રી તરફથી એમને કોઝવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય। ઓલો ભાટો થયો ગણોની માર્ગે, ત્યાંથી અહીંયા પાણીની સમસ્યા વધી, 15 થી 20 ફૂટ પાણી છે, એને હિસાબે અમારે લીપમાં જવું પડે ને જવરો આવવો કરવો પડે। એ બધી સમસ્યા છે કે બધી એની માથે લીપ માથે જ લઈ આવવું પડે છે। તમને ભય નથી લાગતો? ભય લાગવામાં પૂરેપૂરો છે। એકવાર મારો છોકરો પડ્યો તો પગ ભાંગી ગયો, માંડ હાજો થયો ને પાછો જો પડે ને પાણીમાં પડ્યો તો મરી જાય। દાખલા તરીકે મજૂરીને પણ લઈને જવું હોય તો મજૂરો આવે ખરા? મજૂર આવતા જ નથી। મજૂર આવીને પાછા વયા જાય લીપ જોઈને, લીપમાં કોઈ બેસતું નથી। કોઈને રજૂઆત કરી ખરા? બધે રજૂઆત કરી લીધી છે, ધારાસભ્ય, સંસદ સભ્ય, સરપંચ બધીને રજૂઆત કરેલ છે। શું માંગ છે અમારી? માંગ બસ અમારે રસ્તો કરી દો, 10 ખેડૂત છે।